આજની ભાષામાં જેને આપણે ટેટુ કહીએ. હું વિચારતો હતો કે આ ટેટુ મારું બેટું આવ્યું ક્યાંથી, પણ ભાગવતજીને ખોલ્યા ને ત્યારે ખબર પડી કે આ તો અમારા કૃષ્ણની નકલ છે. પણ એ સમયના ટેટુ વયા જતા હતા, અત્યારના જાતા નથી. મારે નાનપણમાં કઈ મોરપીછ ને થોડુંક થઈ ગયું છે બધું, પણ હવે જાતું નથી. ધાતુ પ્રવાલ અને ટવેશ, ભગવાને પોતાના શરીર ઉપર સુંદર ચિત્રો દોરાવ્યા છે. વિનિયસ્ત હસ્તમિત રેણ દુનાબ જવાશ, મંદ મંદરીસે બ્રાહ્મણ પત્નીઓની સામે ભગવાન હસે છે. શ્યામ લાગતા હતા ભગવાન. એક સમયે ગોપીઓ પૂછે છે કે પ્રભુ તમે, રાધાજી પૂછે છે કે આટલા શ્યામ કેમ છો? ભગવાન કહે છે હું પેલા સુંદર જ હતો. કાનુડો કાળો કાળો, રાધા ગોરી ગોરી આપણી ત્યાં ગવાય છે. ભગવાન કહે છે કે હું પેલા સુંદર જ હતો, પણ આ અંધારી રાતમાં મારું આવવાનું થયું ને એટલે થોડો અંધારી રાતનો મને રંગ લાગ્યો છે. કહે છે મારી ઉપર નાગ છત્ર કરીને હતા, થોડો એ કાળા નાગનો થોડો મને રંગ લાગ્યો. વાદળાઓ કાળા હતા, થોડો રંગ એનો લાગ્યો. યમુનાજીનું જલ એ પણ શ્યામ વર્ણ, એને સ્પર્શ કર્યો, થોડો રંગ એનો લાગ્યો છે. પણ કવિ કહે છે, ભગવાન કેવા છે? કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કિશોરી છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. હો અજ્ઞાની જીવ જાશે જ્યાં મનડું જાય દોડે. કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો જગત ગાય યશોગાન તારા. રાધાજી અમે હેમ થયા કાળા. જગત ગાય યશોગાન તારા. રાધાજી અમે હેમ થયા કાળા. ભાગ્યો અમે કારાવસનો રંગ. રાધાજી અમે હેમ થયા કાળા. ભાગ્યો અમને કારાવસનો રંગ. રાધાજી અમે હેમ થયા કાળા. થોડો લાગ્યો યમુનાજીનો રંગ. રાધાજી અમે હેમ થયા કાળા. થોડો લાગ્યો યમુનાજીનો રંગ. રાધાજી અમે હેમ થયા કાળા. રાધાજી પૂછે છે આ કનૈયા તમે કેમ થયા કાળા. કનૈયા તમે કેમ થયા
તમે કેમ થયા કાળા? રાધા તારા રૂપને આ દુનિયા વખાણે, રૂપાળો બનો તો તારા મૂલ ઓછા થાય, જગત ગાયે યશોગાન તારા, રાધાજી અમે એમ થયા કાળા. ભગવાને શ્યામ લાગતા હતા. હસ્તમ મિત્રેણે પોતાના મિત્રના ખભા ઉપર ભગવાને હાથ રાખેલો હતો. બ્રાહ્મણ પત્નીઓએ સુંદર ભગવાનના દર્શન કર્યા. ચારે ચાર પ્રકારની સામગ્રી ભગવાનને પીરસી દીધી છે. ભગવાન એટલા ભોજન કરી, એટલા ભગવાન તૃપ્ત થયા. બ્રાહ્મણ પત્નીઓને ભગવાન આશીર્વાદ આપે છે. આશીર્વાદ આપતા કહે છે કે તમે અમારી ક્ષુધાને શાંત કરી, તમે અમને તૃપ્ત કર્યા. હું તમને આજથી આશીર્વાદ આપું છું હે બ્રાહ્મણ પત્નીઓ, કે આખું જગત એ તમને સન્માનથી બોલાવશે. આજે પણ તમે જો બ્રાહ્મણના પત્નીને ગોરાણી માં કહીને બોલાવવામાં આવે છે. આ ભગવાનના આશીર્વાદ છે. પણ આજના આધુનિક ગોરાણી માને કોઈ ગોરાણી માં કે ગમે નહીં. અહીંયા આવ્યા નથી, નહીતર કીધું હોત તો ખબર પડે. બોલાવવા જ ટ્રાય કરવી છે તો બોલાવી આવે છે. પછી આમાં મારો વારો નીકળી જાય. ખબર કોઈ ટ્રાય કરવી તો નંબર આપી ફોન કરીને કેજો જોઈએ ગોરાણીમાં, એટલે ખબર પડે. પાછા કહેતા નહીં હો કોક દી ઘોડી કે કામમાં બાંધી મુઠ્ઠી લાખની છે બધાય. કહે છે ભગવાને આશીર્વાદ આપતા કીધું કે આજથી આખું જગત એ તમને સન્માનથી બોલાવશે. આપણે ત્યાં છ ને પત્નીનું રૂપ, માતાનું રૂપ માનવામાં આવે છે. રાજપત્ની ગુરોર પત્ની ભ્રાતૃપત્ની તથૈવ ચ પત્ની માતા સ્વ માતા ચ ષડેતે માતર સ્મૃતા. રાજપત્ની રાજાઓની પત્નીને માતુલ્ય સમજાય. ગુરોર પત્ની આપણે જેને ગુરુ માનતા હોઈએ ગુરુ, અને બ્રાહ્મણના પત્ની એ માતુલ્ય છે. ભ્રાતૃપત્ની ભાઈના પત્ની, ભાભી ભાભી કહીને મસ્કરી કરતા હોય ને, માતુલ્ય છે. માની મસ્કરી કરવાનું જેટલું પાપ લાગે ને એટલું જ પાપ ભાભીની મસ્કરી કરવાથી લાગે. આજ ભાભી શબ્દને એટલો બધો વાગોડી દીધો, ખરાબ ચિતરી નાખ્યો ને. કોઈ બેનને કોઈ ભાભી કહે ને તો તરત કે ભાભી નહીં, હું બેન થાવ, તમારા બેન કયો. એટલો આજે ભાભી શબ્દને નીચો લઈ ગયા છે. ભાભીની મસ્કરી કરવાથી જેટલું માની મસ્કરી કરવાથી પાપ લાગે ને. ઇતિહાસમાં લક્ષ્મણ જેવા દેર વર્તમાનમાં ક્યાં જોવા મળે. સીતાજી લક્ષ્મણના ભાભી થતા હતા અને માતુલ્ય દ્રષ્ટિ રાખી એને. સીતાજીનું જ્યારે હરણ થાય ને ત્યારે અલગ અલગ વસ્તુ છોડતા ગયા રસ્તામાં. ક્યાંક પાયલ નાખે, ક્યાંક કંકણ નાખે, ક્યાંક નાકની વારી નાખે, એટલે એ રસ્તે ને રસ્તે પ્રભુ રામ એને શોધી શકે. હવે એ માર્ગ ઉપર લક્ષ્મણ અને હનુમાનજી નીકળી ગયા એટલે રસ્તામાં પાયલ મળ્યું. કીધું આ પાયલ કોનું છે ભક્તરાજ? હનુમાનજી પૂછે છે લક્ષ્મણને, કીધું આ કોનું છે? અરે આ તો મારા ભાભીનું પાયલ છે. મતલબ આ રસ્તેથી કોઈ એને લઈ ગયું છે, ચાલો આગળ જાઓ. કંકણ જોયા, કીધું આ કંકણ કોના છે? લક્ષ્મણ કહે મારા ભાભીના છે, મારા માના છે. આગળ ગયા, નાકની નથ મળી, કીધું આ નથ કોની છે? લક્ષ્મણ કે ક્ષમા કરજો ખબર નથી. અરે પાયલ ઓળખી ગયા, કંકણ ઓળખી ગયા, નથ ન ઓળખી શકો? કીધું એટલા માટે નથી ઓળખી શકતો કે આજ દિવસ સુધી મેં મારા ભાભીના ચરણમાં જોયું છે, એના મોઢા ઉપર ક્યારેય દ્રષ્ટિ કરીને મેં જોયું નથી ને, એટલે મને ખબર નથી કે આ નથ કોની છે. આવા દેશ ક્યાં અત્યારે, આવા દેર ક્યાં જોવા મળે આ દેશમાં? લક્ષ્મણ જેવા દેર થઈ ગયા કે જે ભાભીની સામે ઊંચી દ્રષ્ટિ કરી નજર નથી કરી. આ પવિત્રતા આપણા દેશની હતી. અને આજ ભાભીની કેટલી હદે મસ્કરી, કેટલી હદે ન બોલવાનું બોલાય છે. માં સમાન છે ભાભી. ભ્રાતૃપત્ની, પત્ની માતા સ્વ માતા છે. પત્નીના માં છે એ માતુલ્ય કહેવાય. પતિ માટે પત્નીના માં છે એ માતુલ્ય, અને પત્ની માટે પતિના માં છે ને એ માતુલ્ય છે. પત્ની માતા સ્વ માતા, જન્મ દેનારી જનેતા. કહે છે બ્રાહ્મણ પત્નીઓને આશીર્વાદ આપ્યા. આ બાજુ બ્રાહ્મણો મનમાં વિચાર કરે કે આંગણે પ્રભુ પધારી ગયા અને આપણે એને ઓળખી ન શક્યા. ધિકાર છે આપણે જે વિદ્યા અભ્યાસ કર્યો, આ બધી બાબતોને ધિકાર છે. આપણને ઊંચા કુળની અંદર જન્મ મળ્યો, આંગણે પરમાત્મા પધારી ગયા, છતાંય આપણે એને જાણી ન શક્યા, ઓળખી ન શક્યા. અને આપણી પત્નીઓ ઉપર ભગવાન કૃપા કરી ગયા. કહે છે ધિક જન્મનસ્તિ વૃદ્ધ વિદ્યામ ધિક દિગ્નમ ચ બહુગ્નતામ ધિકુલમ ધિક્રિયા દાક્ષ્યમ વિમુખા યત વધોક્ષજ. ધિકાર છે આપણા ઊંચા કુળમાં જન્મ મળ્યો, આંગણે પરમાત્મા આવ્યા એને જાણી ન શક્યા આપણે. આનો અર્થ ન જાણે કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, ક્યાં રૂપમાં ઈશ્વર આવી જાય, આપણી મદદ કરીને વયા જાય ને એની ખબર ન પડે. ભગવાન કોઈને કોઈ સાધુનું રૂપ લે, સંતનું રૂપ લે, બ્રાહ્મણનું રૂપ લે, આપણા ગુરુનું રૂપ લે. ભગવાનને જ્યારે પોતાના ભક્તને મળવાની ઈચ્છા થાય ને એ ગુરુના રૂપમાં આવે. સાધક માટે જે સાક્ષાત નારાયણનું કોઈ રૂપ હોય ને તો એ આપણા ગુરુ છે.
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ઈશ્વરને જ્યારે મળવાની ઈચ્છા થાય તો ગુરુના રૂપે આવે, સંતના રૂપની અંદર આવે છે. બિલખાની ધરતીમાં આવ્યા છે, શેઠ સગાડસાને ત્યાં ભોજન કરવું છે. થાળ પીરસાણા. જોજો કસોટી કેવી લે પરમાત્મા આવે ત્યારે, એમણે ન જીવને અપનાવે. ભોજન કરવું છે અને થાળ પીરસાણો અનાજનો. કીધું કે આ ભોજન નહીં, હું તો પરમાટી લઉં છું. સગાડસા કે આ શું બોલો છો? કીધું હા, જો ન ભોજન કરાવ અને તારા આંગણેથી સંત ભૂખો જાય, સાધુ ભૂખા જાય તો તારું સત્ય તૂટે. હવે શું કરવું? હાથ પગ ધ્રુજે શેઠ સગાડસા બજારમાંથી પરમાટી લઈ આવ્યા. થાળ પીરસાણો. કીધું લ્યો બાપજી હવે જમો. કીધું કોનું છે? કીધું ઈ ખબર નહીં. કીધું તો માણસના માંસ સિવાય કોઈનું લઉં નહીં. શેઠ સગાડસા કે અરે બાપજી. ત્યારે ચંગાવતી આવે છે. સ્વામીનાથ, આજ આપણું સત્ય ન તૂટવું જોઈએ, આંગણેથી સાધુ ભૂખા ન જવા જોઈએ. હમણાં દીકરો ચેલૈયો આવશે, ખાંડી નાખીએ. અને ભગવાન બીજું રૂપ લઈ અને નિશાળ જ્યાં હતી ચેલૈયો ભણતો તો ન્યા ગયા. ભગવાને કીધું ઘરે ન જાતો, મા બાપ તને મારી નાખશે, ખાંડી નાખશે, એક સાધુને ભોગ ધરી દેશે. ચેલૈયો કે એક સાધુ માટે જીવન કુરબાન થશે મારું? તો આ જીવતરને ધન્ય છે કે એક સાધુ માટે મારે કામ આવી જવાનું છે. હવે ભાગું તો મારી ભૂમકા લાજે, આ બોરિંગ ન જીલે ભાર. મેરામણ માજા મૂકે પણ આ ચેલૈયો સત ન ચૂકે. અને દોટ મૂકીને ઘરે જઈને માને બથ ભરીને રડી. કીધું માં, એક સાધુ માટે મારે કુરબાન થવાનું છે ને, ચિંતા ન કરતી હો માં, હાલ ખાંડી નાખ. અને ઈ દીકરાને જ્યારે માં ખાંડે, સંતે કીધું કે એક પણ આંખમાંથી આંસુ પડ્યું ને તો મારું ભોજન અભડાઈ જાય, હું ભોજન ન લઉં. અને હાલરડા ગાતી ગાતી ચંગાવતી એક પછી એક ઘા કરીશ. એ મેં તો મારો રે પડાયેલ મોઈ હડતાલ કુંવર ચેલૈયા રે હે કુંવર ખમા ખમા તો ચેલૈયા રે હે કુંવર રાણી ખમા. પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને એની જાડેર જોડશું પણ એને ઓચિંતાના મરણ આવ્યા રે ને સ્વર્ગેથી ઉતરાવીમાં એને સ્વર્ગેથી ઉતરાવીમાં કુંવર ચેલૈયા ચલી ખમા મારા ચંગાવતી કે ના બાપજી હવે નથી. કીધું તો વાંજિયાના ઘરનું ખાવું. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય ને એની આ દુનિયામાં દશા સારી નથી હોતી. કીધું હું વાંજિયાના ઘરનું ખાવું નહીં. ચંગાવતી કીધું એ સાધુ, તું કોને વાંજિયા કહેશું? લાવ તારી કટાર. અને મારા પેટમાં છે ને અત્યારે 5 મહિનાનો દીકરો છે, એને જીવ આવી ગયો છે. તું કોને વાંજિયા કે? લાવ કટારી, દીકરાને આ પેટ ચીરી અને દીકરાને તારી બાજુમાં બેસાડી દઉં. તું કોને વાંજિયા મેણા માણસ? અને અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો. કીધું માં, ધન્ય છે તમારા વ્રતને, ધન્ય છે માં તમારી સેવાને, માગો શું જોઈએ? ચંગાવતી કે કળિયુગમાં આવી કોઈની કસોટી ન લેતા, નહીતર સાધુ ઉપરથી ભરોસો ઉઠી જાય. તો જ્યારે જ્યારે ઈશ્વર આવે, જ્યારે જ્યારે દેવ આવે ને, તો એ સાધુના રૂપે આવે, એ સંતના રૂપે આવે, એ આપણા ગુરુના રૂપે આવીને આપણને મળીને જતા રહે છે. ન જાને કિસ રૂપ में नारायण मिल जाए, न जाने कौन से गुण पर दया निधि રીજ જાતે. ક્યાં રૂપે આવી જાય, શ્રીમંતોનું સુખ જોઈને એને જોવા આવું છું, પણ રજા સિવાય આવવું નહીં, એ વાંચીને વયો જાવું છું. ભગવાન ક્યાં રૂપમાં આવે ને એની ખબર નથી. આ બાજુ બ્રાહ્મણો ઓળખી ન શક્યા. બ્રાહ્મણોને ખૂબ પસ્તાવો થયો. બ્રાહ્મણ પત્ની ઉપર ભગવાન કૃપા કરી. ત્યાર પછી હે પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે છે, ઇન્દ્રના યજ્ઞ નિવારણની કથા બતાવી, ગિરિરાજજીની પૂજાની કથા બતાવી.
સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, અપશ્યન્ની વસન ગોપાન નિદ્રયાગ કૃતોદ્યમાન. કહે છે ભગવાન એક ગોવર્ધનનાથને ધારણ. આ ગોવર્ધનનાથ ગિરિરાજ કોણ છે? આ ગિરિરાજજી કહે છે ગોવર્ધનનાથને એ 3 ભાઈઓ હતા. દ્રોણાગિરી નામના રાજા થયા. આ દ્રોણાગિરી નામના રાજા, એને એક ભાઈ હતા જેનું નામ છે હિમાલય રાજ. આ બંને ભાઈઓ હતા. દ્રોણાગિરીને ત્યાં 3 દીકરા હતા. 3 દીકરા હતા ને પુત્રના રૂપમાં હતા. અને દ્રોણાગિરીના ભાઈ હતા હિમાલય રાજ, એને ત્યાં 2 સંતાન હતા. 2 સંતાન હતા ને દીકરીના રૂપમાં હતા. એક ગંગા અને બીજા પાર્વતી. એ હિમાલય રાજના 2 દીકરી છે. દ્રોણાગિરીને 3 દીકરા હતા, દ્રોણાર્થ, કાંતાનાથ અને ગોવર્ધનનાથ. એક સમય એવી ઘટના બને કે માં પાર્વતીજી ભોળાનાથને કહે છે કે સ્વામીનાથ, મારે તપ કરવું છે, મને કોઈ એવી કંદરા લઈ આવી આપો ને, ગિરી કંદરા, કે જેની કંદરામાં બેસીને હું તપ કરું. એટલે ભોળાનાથ એ દ્રોણાગિરી પાસે આવીને કહે છે કે તમારા 3 દીકરા છે એ પર્વતના રૂપમાં છે. મારા પત્નીને તપ કરવા માટે થઈ અને કોઈ જગ્યા જોઈએ છે, તો તમારા કોઈ એક દીકરાનું મને દાન કરો. એટલે દ્રોણાર્થનું દાન કરે છે દ્રોણાગિરી. એ દ્રોણાર્થને ભોળાનાથ લઈ આવે છે અને એને ગંગાના ઘાટ ઉપર પધરાવ્યા, જેને આપણે કાશીથી ઓળખીએ છીએ. આ કાશી છે ને દ્રોણાગિરીના દીકરા છે, જેની પરિક્રમા દ્રોણાગિરીના 3 દીકરાની પરિક્રમા થાય છે. આજે કાશીની 5 કોષની પરિક્રમા થાય છે. એ પ્રભુની સેવા માટે મોકલા. હવે ઘટના એવી બને કે ત્રેતાયુગ જ્યારે આવે છે એ સમયે ગૌતમ બાબા, જે હનુમાનજીના નાના થાય છે, હનુમાનજીને એ કુલ બ્રહ્માંડ પુરાણ અનુસાર 6 ભાઈઓ હતા. એમાં 5 ભાઈઓ છે ને એ વિવાહિત હતા. હનુમાનજી એક અપરિણિત માનવામાં આવે છે બ્રહ્માંડ પુરાણ અનુસાર. એ 6 ભાઈઓ હતા હનુમાનજીને, એ ગતિમાન, શ્રુતિમાન, કેતુમાન, મતિમાન, ધૃતિમાન અને હનુમાન. એમાં ગૌતમ બાબા, જે હનુમાનજીના નાના છે, એણે હનુમાનજીને કીધું થોડા સમયમાં ભગવાન એ પોતાની લીલા કાર્ય કરવા માટે આ ધરતી ઉપર પ્રભુ શ્રી રામ આવવાના, તો એમના વિશ્રાંતિ માટે તમે કંઈક વ્યવસ્થા કરો. એ સમયે હનુમાનજી એ દ્રોણાગિરી પાસે જઈને કહે છે કે તમારા એક દીકરાને તમે પાર્વતીજીની સેવામાં મોકલા. હવે તમે જો ઈચ્છતા હોય તો તમારા બીજા દીકરાને કાંતાનાથને, એને તમે પ્રભુ રામની સેવામાં મોકલો. એટલે અર્પણ કરી દીધા. એટલે કાંતાનાથને પધરાવ્યા ચિત્રકૂટની અંદર, જે ચિત્રકૂટની અંદર કહે છે 3 કોષની પરિક્રમા થાય છે. હવે એક દીકરા દ્રોણાગિરીની સેવામાં બાકી હતા, જેનું નામ છે ગોવર્ધનનાથ. જ્યારે સીતાજીનું હરણ થાય અને પ્રભુ શ્રી રામ એ સેતુ બાંધે છે, જ્યારે સમુદ્ર ઉપર મોટી શિલા પથ્થરોની જરૂર હતી, એટલે આખી વાનર સેનાને કીધું કે જેટલા પણ મોટા પથ્થરો હોય, પર્વતો હોય ને, એને તમે લઈ આવો રામની સેવામાં. એટલે હનુમાનજી દ્રોણાગિરી પાસે આવીને કીધું કે તમારા 2 દીકરા પ્રભુની સેવામાં લાગ્યા. 3જો દીકરો, જેનું નામ છે ગોવર્ધનનાથ, અત્યારે પ્રભુ શ્રી રામની સેવાનું કામ ચાલે છે, સેતુ નિર્માણનું કામ ચાલે, એમાં મોટી કંદરાઓ, શિલાઓની જરૂર છે. જો તમારા 3જા દીકરાને સેવામાં મોકલવા માંગતા હોય તો મારી સાથે મોકલો. દ્રોણાગિરી 3જા દીકરાને પ્રભુની સેવામાં મોકલે. હનુમાનજીએ દ્રોણાગિરીને લઈને કહે છે ગોવર્ધનનાથ એ પર્વતના રૂપમાં હતા, એને લઈને જ્યારે આવતા હતા અને સેતુ નિર્માણનું કામ પૂર્ણ થઈ ગયું. એટલે પ્રભુ શ્રી રામે આદેશ કર્યો કે જેટલા લોકો પથ્થરો લઈને આવે છે ને, જ્યાં પહોંચ્યા ને ત્યાં પથ્થર છોડી દો, સેતુ બંધાઈ ગયો છે. એટલે ગોવર્ધનનાથને અધવચ્ચે છોડી દીધા. ગોવર્ધનનાથ હનુમાનજીને કહે છે કે હું તો રામની સેવામાં ના આવી શક્યો અને હવે મા બાપ પાસે ન જઈ શકું, હવે મારે શું કરવાનું? હનુમાનજી ગયા છે. પ્રભુ શ્રી રામને કહે છે કે દ્રોણાગિરીના 2 દીકરા પ્રભુની સેવામાં હતા, 3જો દીકરો તમારી સેવામાં આવતો હતો, પણ તમે આજ્ઞા કરી એટલે મેં મારા ધર્મ અનુસાર એને અધવચ્ચે છોડ્યા, એમને તમારી સેવા કરવા આવું છે. હવે શું કરે? કહે મારું અત્યારનું અવતાર જે લીલા કાર્ય હતું એ પૂર્ણ થયું છે, પણ એમને વચન આપીને આવો તમે કે દ્વાપર યુગની અંદર હું કૃષ્ણ રૂપે અવતરિત થઈશ, અને કૃષ્ણ રૂપે અવતરિત થઈશ ને ત્યારે એણે મારી સેવા નથી કરવાની, પણ 7 દિવસ હું મારી ટચલી આંગળી ઉપર ધારણ કરી અને 7 દિવસ એ ગિરિરાજજીની હું સેવા કરીશ. એ વચનથી બંધાયેલા પરમાત્મા ગોવર્ધનનાથને ધારણ કરે છે, જે દ્રોણાગિરીના દીકરા છે. બધા જ ગોવાળિયાઓ ઇન્દ્રનો યજ્ઞ કરવા માટે થઈને જતા હતા, પણ જ્યાં ઇન્દ્રનો યજ્ઞ કરવા જાય એટલે કનૈયાએ કીધું કે હે વ્રજવાસીઓ, તમે આ શેનો યજ્ઞ કરો? કીધું ઇન્દ્ર વરસાદને વરસાવે છે. ઇન્દ્રનો યજ્ઞ? અરે વરસાદને વરસાવનાર ઇન્દ્ર નથી, વરસાદને
ખેંચીને લઈ આવે છે આ વૃક્ષો, વરસાદને રોકી રાખે છે આ પર્વતો. આપણે પર્વતોની પૂજા કરીએ, આપણે ગિરિરાજજીની પૂજા કરીએ જે વરસાદને રોકી રાખે છે, વાદળાઓને. ચાલો આપણે પ્રકૃતિની, અને ઇન્દ્ર વરસાદ નહીં, ઇન્દ્ર તો ભગવાનનો નોકર થાય છે. જેમ કોઈ નગરપાલિકામાં પાણી પુરવઠાનું કામ કોઈને સોંપ્યું હોય તો નગરપાલિકાના પ્રમુખ કે રીતના એને પાણીનું વિતરણ કરવું પડે, એમ ઇન્દ્ર તો છે ને એ પાણી પુરવઠા વાળો, એને જેમ ભગવાન કે ને એમ એને વરસાદ વરસાવવો પડે. ઇન્દ્ર કઈ વરસાદને ઉત્પન્ન ન કરી શકે. માટે કામ કરો, આપણે પ્રકૃતિની પૂજા કરીએ, આપણે ગિરિરાજજીની પૂજા કરીએ, આ ગોવર્ધન નાથની પૂજા કરીએ. આ પ્રકૃતિની પૂજા, ગિરિરાજજીની પૂજા એટલે બીજું કાંઈ નહીં. આપણે જે જગ્યાએ રહેતા હોય ત્યાં વધુ નહીં તો કાંઈ નહીં, આજુબાજુમાં એકાદ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ. આ સાચી ગિરિરાજજીની પૂજા છે. માત્ર પથ્થર ઉપર અબીલ ગલાલ કંકુ છાંટવાની વાત નથી. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. ગિરિરાજજીની પૂજા એટલે પ્રકૃતિનું જતન કરવું, પ્રકૃતિને સાચવવી, વૃક્ષોનું જતન કરવું, નદીઓનું જતન કરવું. કારણ કે આજે નદીમાં કેટલું પ્રદૂષણ આવ્યું. આ પથરીની સ્ટોનની બીમારી હતી નહીં હો, અત્યારે આ પથરીની બીમારીઓ આવી છે. પાણીમાં પ્રદૂષણ કર્યું, પ્રકૃતિનું અનબેલેન્સ થયું. ઘરમાં કાંઈ કચરો ભેગો થાય, જબલામાં ભરે, ગાંઠ મારે. નદી નાળા ઉપર ફરવા જાય, પુલ ઉપર, ત્યાંથી ફરર કરતો સીધો નદીમાં ઘા કરે. આ દોષ પ્રકૃતિનો દોષ છે, અને આખા સમાજને પછી ભોગવવો પડે છે. પ્રકૃતિની રક્ષા કરીએ. થોડો સમય ઓક્સિજન આપવા વાળા ડોક્ટરને આપણે ભગવાન માનીએ છીએ, એનો કોઈ વિરોધ નથી, માનવા જોઈએ. પણ જે વૃક્ષો મફત ઓક્સિજન પૂરો પાડે એની ક્યારેક કદર નથી કરતા. આ પણ જરૂરી છે, પ્રકૃતિનું જતન કરવું જોઈએ. વૃક્ષો ભલે હલનચલન નથી કરી શકતા, પણ વૃક્ષોના હિસાબે જ આપણે બધા હલનચલન કરી શકીએ છીએ. અને કોરોના કાળમાં જોયું કે ઓક્સિજનની જરૂર કેટલી માનવ જીવનની છે. માટે ખાસ પ્રકૃતિનું જતન કરજો. જો પ્રકૃતિ અનબેલેન્સ થશે ને પછી આપણે કહેશું કે આટલી ગરમી ક્યાં ભગવાનને કરવાની જરૂર, આ કટાણાના વરસાદ વરસાવવાની ક્યાં જરૂર. આપણે પ્રકૃતિનો હોથ બોલાવી દીધો, રહેવા માટે વૃક્ષોને આડે ધડ કાપી અને સિમેન્ટોના જંગલો ઊભા કરી દીધા. ક્યારેક આપણે આપણા કર્મ સામું જોવું જોઈએ. ખાલી ભગવાનને દોષ દીધે રાખીએ, કટાણાના વરસાદને, કટાણાની આવી ગરમી. પણ પ્રકૃતિનું આપણે કેટલું જતન કર્યું, પ્રકૃતિને આપણે કેટલું પોષણ કર્યું, આપણે કેટલા વૃક્ષો વાવ્યા, એ ક્યારેક નજર કરવી જોઈએ. આ બાજુ વ્રજવાસીઓને કહે છે આપણે ગિરિરાજજીની, ગોવર્ધન નાથજીની પૂજા કરીએ. આ ગોવર્ધન નાથ એટલે બીજું કાંઈ નહીં, આપણું શરીર. ગો એટલે ઇન્દ્રિય અને વર્ધન એટલે વધારનારા. આત્માના રૂપમાં રહેલા પરમાત્મા આપણા શરીર રૂપી ગોવર્ધનને વધારે છે. કોઈ આમ વધે, કોઈ આમ વધે, પછી જેવી તાસીર જેને શરીર. પણ આત્માના રૂપમાં રહેલા પરમાત્મા આપણા શરીરને વધારે. નાના 5 વર્ષના હતા, સાવ નાના, 10 વર્ષના થયા, થોડા મોટા, 15 વર્ષના મોટા, 20 વર્ષના મોટા. આ વધારનારા પરમાત્મા છે આત્માના રૂપમાં. આપણને એમ થાય કે એ પરમાત્મા છે એની ખાતરી શું? અંદર બેઠેલા પરમાત્મા છે એની સાબિતી શું? તમે જોજો, ચોર ચોરી કરી અને ભાગ પાડતા હોય ને ત્યારે એક ચોર એમ બોલે કે નીતિથી ભાગ પાડજો. એ ક્યાં નીતિથી લઈ આવ્યા? પણ નીતિથી ભાગ પાડજો એ કોણ બોલ્યું? અંદર બેઠેલો રામ, અંદર બેઠેલા કૃષ્ણ, અંદર બેઠેલા ગિરિરાજ, જે તમે નામ આપો એ ભગવાનને છે ને સારું ગમે છે. આત્માના રૂપમાં પરમાત્મા રહે છે. કોઈ જુગારી માણસ હોય ને એની દીકરી ઉંમર લાયક થાય તો એનો જમાઈ જુગારી ન ગોતે. તરત કે ભાઈ કોઈ ગુણિયલ, કોઈ સુશીલ દીકરો હોય તો ધ્યાનમાં રાખજો, દીકરીનું વેવિશાળ કરવું છે, લગ્ન કરવા છે. કોઈ એમ કીધું કે હારોથી જુગારી ધ્યાનમાં રાખજો. પોતે ભલે જુગાર રમતો હોય, પણ દીકરી માટે જ્યારે વાત ગોતવાની આવે તો સંસ્કારી ગોતે. કારણ કે આત્માના રૂપમાં રહેલા પરમાત્મા એને હંમેશા સારું ગમે છે. ભાવનાબેનના ભાઈ આવ્યા છે રાજકોટથી, એમનું સન્માન ભાવનાબેન કરશે હમણાં થોડી વારમાં. લઈ લઈએ. ભીખાભાઈ બાગાભાઈ આપણી વચ્ચે પધાર્યા છે, તો એમને પણ તાલીઓના નાદથી પરિવાર વધાવી લઈએ. તો ગોવર્ધન એટલે આ શરીર. 7 દિવસ ભગવાન ધારણ કરે છે. 7 દિવસ એટલે કે 7 દિવસ આ શરીરને ભગવાન ધારણ કરે છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, 8મો પાછો સોમ છે. 7 દિવસ આ શરીરને ભગવાન ધારણ કરે છે. 7 પ્રકૃતિથી આપણો દેહ બન્યો છે. પંચ મહાભૂત, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, અહંતા અને મમતા, આ 7 પ્રકૃતિનો આપણો દેહ છે. 7 કોષના ગિરિરાજ છે. આપણું શરીર છે ને એ 7 વેતનું હોય.
અંગૂઠો અને આ આંગળીથી માપવાનું. અત્યારે ન માપતા, નહીતર આગળ વાળાને પાટું લાગશે. આ અંગૂઠો ને આંગળી 7 જ વેતનું આપણું શરીર હશે. અપવાદરૂપ કોઈ 6.5 હોય કે 7.5 હોય, નહીતર 7 જ વેતનો આપણો દેહ હોય. એ 7 કોષના ગિરિરાજજી એટલે કે માનવ રૂપી દેહને પરમાત્મા ધારણ કરે. બધા જ ગોવાળિયાઓ ગિરિરાજજીની પૂજા કરવા માટે જાય છે. પૂજા કરવા ગિરિરાજજીના શરણે આવે છે, ગિરિરાજજીની પૂજા કરે છે. બધા જ ગોવાળિયાઓ ગિરિરાજજીને 56 પ્રકારના ભોગ અર્પણ કરે. 56 ભોગ ધૈરા પરિક્રમા કરી ગિરિરાજજીની અને જયનાદ કરે છે. બધા ગોવાળિયાઓએ જ્યારે વૃંદાવન બિહારી લાલ કી જય, વૃંદાવન બિહારી લાલ કી જય આમ 3 વખત જયનાદ કર્યો. જયનો નાદ એ ઇન્દ્રલોકમાં ઇન્દ્રને સંભળાય છે. ઇન્દ્ર મનમાં વિચાર કરે કે મારો યજ્ઞ બંધ કરાવનાર છે કોણ? આજ દિવસ સુધી બધા મને ભાગ આપતા હતા, મારો ભાગ અટકાવી અને કોણ પોતાનો ભાગ લઈ જાય છે? કોણે યજ્ઞ બંધ કરાવ્યો? ઇન્દ્રએ જ્યાં દ્રષ્ટિ કરી ખબર પડી, અરે રે, આ ગાયોને ચરાવતા ગોવાળિયાએ મારો યજ્ઞ બંધ કરાવ્યો. 12 મેઘને આદેશ કર્યો છે. 12 મેઘને કીધું કે તમે આખા વ્રજને છિન્ન ભિન્ન કરી નાખો, આખા વ્રજને જળબંબાકાર જળમાં ડૂબાડી દો. વાદળનો
ધોધમાર મેઘ ખાંગા થયા છે. એટલો વરસાદ પડ્યો કે આખું વ્રજ ડૂબવા માંડ્યું. ચારે બાજુ એટલું પાણી પાણી થયું છે. બધા વ્રજવાસીઓ ડરી ગયા, આજે શું કરવું? પણ વીજળીના એવા કડાકા થાય, એવો વરસાદ વરસે. અષાઢ ગુંડીએ લુંડીએ અમર આખું વ્રજ ધીમે 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 જલ એટલું વધવા માંડ્યું કે જાણે પ્રલય કાળ આવી જવાનો હોય. બધા ગોવાળિયા ડરી ગયા, લાલા શું કરશું? હવે કોણ બચાવશે? ભગવાન કહે છે, ચિંતા ન કરો, જે ગિરિરાજજીની આપણે પૂજા કરી ને ગિરિરાજજી બચાવશે. ચાલો આપણે બધા ગિરિરાજજીના શરણે જઈએ. અને એ સમયે બધા ગિરિરાજજીના શરણે ગયા અને ઇત્યુક્ત મે કેન હસ્તેન કૃત્વા ગોવર્ધનમ ચલવ. જેવી રીતના કોઈ રમત રમતમાં નાનું બાળક છત્ન આ બાજુ ગિરિરાજજીને ધારણ કર્યા અને જ્યાં ધારણ કર્યા બધા જ ગોવાળિયાઓએ જયનાદ કર્યો, બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. ભક્તાભિલાષા ચરિતાનુસારે દુગ્ધાદિ ચોરે નયશો વિશારી કુમાર ગિરિરાજ ધારી. હે મા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી, મા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. સુધી 7 કોષના ગિરિરાજજી ટચલી આંગળી ઉપર ધારણ કર્યા. ભગવાને 7 દે ધારણ કર્યા. તમારા પાંચે 7 કલાક ધારણ કરવાના છો. આમનો હરખમાં આવી તો ગયા ગોવાળિયા બધી 7 કલાક સુધી રહેવાનું છે આમનો. ભગવાન એ જ સમયે બધા એકદમ શાંતિપૂર્વક, એકદમ શાંતિ ધીમેથી ભગવાન ગિરિરાજજીને પોતાના નિજ સ્થાન ઉપર પ્રસ્થાપિત કરે છે. આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે હું જેને ક્ષમા માગે છે, સ્તુતિ કરે છે, વિશુદ્ધ શતવમ તવધામ શાંતમ તપોમયમ ધ્વસ્તદરસ્તમસ્તકમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગૃહણાનુપાડા. હું આપને સમજી ન શક્યો, હું આપને જાણી ન શક્યો. આપ પરબ્રહ્મ પરમાત્મા છો. અમારાથી અપરાધ થયો હોય તો આપ અમને ક્ષમા કરો. અને ઇન્દ્રને વરદાન માગવાનું કહે છે. ઇન્દ્ર વરદાન માગે છે કે હે પ્રભુ, હવે પછીના જન્મની અંદર અમે તમારા દાસના દાસ બની એવી કૃપા કરજો. અમે દેવ ન થઈએ, તમારો અપરાધ થવાથી તો તમારા દાસના દાસ બનાવજો. અમારા હૃદયમાં કોઈ આશા હોય તો આશાને તમે તોડી નાખજો. કોઈ પણ પ્રકારની આશા ન રહેવી જોઈએ. હે પ્રભુ, અમને ક્ષમા કરો. ઇન્દ્રને ખબર હતી કે ભગવાન ક્રોધાયમાન થયા છે અને ભગવાનનો ક્રોધ તો જ શાંત થશે જો ભગવાનને ગાયના દર્શન કરાવશું. અને એટલા માટે ઇન્દ્ર છે ને સુરભી નામની ગાયને લઈને આવે છે. સુરભી નામની ગાયને જોઈ અને ભગવાનનો ક્રોધ શાંત થયો. સર્વ કામ દુધે દેવી સર્વ તીર્થે વિશેચિની પાવને સુરભી શ્રેષ્ઠે દેવી તુભ્યમ નમોસ્તુતે. સુરભી નામની ગાયની ભગવાન એ જ સમયે પૂજા કરી, રુદ્રાભિષેક કરે છે, અભિષેક કરે છે. આ બાજુ બધા જ ગોવાળિયાઓ ગિરિરાજજીના શરણે ગયા છે. બોલું સન્માન લેવાનું છે તો વચ્ચે લઈ લો ને ભાવનાબેન. સન્માન જે ભીખાભાઈનું લેવાનું છે, આવી જજો. સર્વસ્વ કરતે અર્પણ
विश्वास अटल रखना गिरिराज की शरण में। जीवन सफल बना जा, जीवन सफल बना जा, जीवन सफल बना जा, जीवन सफल बना जा। गिरिराज की शरण में बस एक बार आ जा गिरिराज की शरण में। बस एक बार आ जा गिरिराज की शरण में। યજમાન પરિવાર ગિરિરાજજીની પૂજા કરવા માટે આવી જજો. मुकुट विराज रहो।
ગોવર્ધનનાથની થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ સંસાર સારમ જગદેન્દ્રહારમ સદા વસંતમ જનયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ 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 પદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ જમના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ બ્રજ 84 કોષ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ 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 ઓ કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ આ વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ ઓ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ કુંજ કુંજ વન યુવવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ વ્રજભૂમિના રજગણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ સાધેનું ચરાવતા ગોપ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ શરણમ હે આંગુલી મુને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ જતી પુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ વૈષ્ણવજનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ હે આંગુલી મુને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ ગોવર્ધનના શિખરે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ગલી ગલી ગહવન રન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ કડા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ તુલસીજીના પ્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આ વિરહીજનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ બલવે વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ નિર્વિણા વાજિત
ભક્તજનો પ્રસાદ લઈને જશો. ધન્યવાદ.